હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં, જ્યાં અમે જઈ રહ્યા છીએ ઝીંઝુવાડા સોલંકી વીર વછરાજ દાદાના દર્શન કરવા. તો આ વ્લોગને અંત સુધી જોજો અને વ્લોગમાં મજા આવે તો આ વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો તમને વછરાજ દાદાના દર્શન કરાવો. તો અમે પહોંચી ગયા છીએ ઝીંઝુવાડા ગામમાં. તો અમારા મિત્રોને બધાને થોડીક સોડા પીવાની ઈચ્છા થઈ છે, તો અહીંયા અમે સારી એવી દુકાન આવે તો ત્યાં સોડા પીશું અને પછી અહીંથી આગળ નીકળશું. તો જુઓ મિત્રો, અત્યારે અમે સોડા પી રહ્યા છીએ. સોડા આ ભાઈ સારી બનાવે છે. તો તમે ઝીંઝુવાડા વછરાજ દાદાના દર્શન કરવા આવો તો અહીંયા સોડા પીવા અચૂક ઊભા રહેજો. હવે અમે નીકળી ગયા છીએ સોડા પીને ઝીંઝુવાડા ગામની બહાર નીકળીએ છીએ અને થોડાક ચાલશું એટલે અહીંથી એક ગેટ આવશે એમ અમને ગામમાંથી કીધું હતું. જોઈએ હવે ગેટ આવે છે કે નહીં. ત્યાંથી પછી રણ વિસ્તાર ચાલુ થાય છે, જે વાછરા દાદાના દર્શન કરવા જવા માટેનો રસ્તો છે. હા, ગેટ તો આવી ગયો મિત્રો, જુઓ. તો હવે આ ગેટની બહાર નીકળશું એટલે ત્યાંથી સીધું રણ જ ચાલુ થાય. ઠેઠ વછરાજ દાદાના દર્શન કરીએ ત્યાં સુધી મંદિર સુધી રણ જ આવશે. લગભગ 20 કિલોમીટરનું અંતર છે ત્યાં. તો ચાલો તમને રણ દેખાડું. જુઓ, રણ ચાલુ થઈ ગયું છે. જુઓ મિત્રો, ચારેય બાજુ રણ જ છે. જુઓ, કહેવાય છે કે ચોમાસામાં અહીંયા રસ્તો નથી મળતો, કારણ કે અહીંયા પાણી ભરેલું જ હોય છે. ને રસ્તો ખુલે પછી રસ્તામાં આડાઅવળા ઘણા રસ્તા ફાટે છે, પણ એમાં તમારે અહીંયા એક જો ધજા આવે ને, એટલે ધજા દેખાડું તમને. એ ધજાના ઈશારે તમે ધજા ખોડેલી છે તે રસ્તો એમને સીધો તમે લઈ લો તો તમે આ રસ્તામાં ક્યાંય ભૂલા નહીં પડો. અને આ મંદિરની એક ખાસિયત છે કે તમે અહીંયા દર્શન કરવા આવો અને પૂરી શ્રદ્ધાથી આવો અને કદાચ તમે જો રસ્તો ભૂલી ગયા હો તો વાછરા દાદા ગમે એ સ્વરૂપે આપણને મંદિરે તક પહોંચાડી દે છે. કોઈ પણ સ્વરૂપે આવે છે. તમારી શ્રદ્ધા પૂરેપૂરી હશે તો તમે અહીંયા આ રસ્તા ઉપર કોઈ દિવસ અટવાશો નહીં. કદાચ તમે ભૂલા પડ્યા હશો અને વાછરાજ દાદાનું નામ લેશો તો તમને ઠેઠ મંદિરે ઠેઠ પહોંચાડી દેશે.
તો ચાલો મિત્રો, હવે આપણે અહીંયા વાછરાજ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. જુઓ સામે મંદિર છે. તો ચાલો તમને હું વાછરાજ દાદાના દર્શન કરાવું. તો અમે મંદિરે પહોંચી ગયા છીએ. રણમાં વિશાળ જગ્યા છે. જુઓ, વાછરાજ દાદાની જગ્યા એકદમ વિશાળ છે. જુઓ અંદરનો બધા વૃક્ષારોપણને જુઓ તમે. કાર્યાલય, આ છે વાછરાજ દાદાનું મંદિર. આ જગ્યામાં મિત્રો તમે ગમે ત્યારે આવો, અહીંયા રાત્રિ રોકાણ માટે અન્નક્ષેત્ર 24 કલાક ગમે ત્યારે આવો ત્યારે ચાલુ જ હોય છે. એટલે તમે અહીંયા પણ ગમે ત્યારે દર્શન કરવા આવો, તમને સગવડ પૂરી મળી રહેશે. મંદિરની જગ્યા છે જુઓ. વાછરાજ દાદાનું મંદિર છે. બાંધકામ ચાલી રહ્યું છે. અહીંયા નવું મંદિર બને છે. જો વાછરાજ દાદાનું મંદિર. ચાલો મિત્રો, દર્શન કરી લ્યો વાછરાજ દાદાના મંદિરની. જય વાછરાજ દાદા. ચાલો મિત્રો, હું તમને અહીંયા જગ્યાની ગૌશાળા દેખાડું. અહીંયા ગૌશાળા પણ વિશાળ જગ્યામાં ગૌશાળા છે. જુઓ આ ગૌશાળાનો નજારો જુઓ તમે. કહેવાય છે અહીંયા લગભગ ઓછામાં ઓછી નાના મોટા વાછરડા ગાયું માનીને લગભગ ઓછામાં ઓછા છે ને 800થી 900 ગાયું જેવું છે. નાના મોટા બધાય થઈને 900 જેવો વસ્તી છે ગાયુંની અહીંયા. એમ અમને ઓલા દાદા બેઠા હતા ને એણે અમને જણાવ્યું. લગભગ 800થી 900 ગાયું છે અહીંયા. જુઓ તમે, નાના મોટા વાછરડા જુઓ. જો નાના વાછરડા પણ અસંખ્ય નાના વાછરડા છે. જુઓ જુઓ છે. જગ્યા બહુ સારી છે.
મજા આવી જગ્યા છે. દર્શનનો લાભ અવશ્ય લેજો તમે બધા. અમે તો દર્શનનો લાભ લીધો છે, તમે પણ લેજો. જુઓ અહીંયા કેટલી બધી ગાયું છે. જુઓ ગૌશાળા છે આ. તો ચાલો મિત્રો, હવે અમે અહીંયાથી નીકળી ગયા છીએ અને મળશું હવે નવા ચેનલમાં, નવા વિડીયોમાં. તો તમને મજા આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ.